ત્યારે મને એમ થયું કે આવું કોણ હશે જેને મરણનું માણ જાણવું હોય. ભગતસિંહને તો બહુ દિલથી વાંચેલા. ભગતસિંહ એમ લખે છે કે મારા ક્રાંતિગુરુ સચિન્દ્ર સાન્યાલ છે. અને પછી એટલે હું સચિન્દ્ર સાન્યાલ નહીં, બંદી જીવન નામનું 400 પેજનું એમની આત્મકથા છે. હું એ બંદી જીવન વાંચવા બેઠો અને બંદી જીવનના પ્રીફેઝમાં એની પ્રસ્તાવનામાં સચિન્દ્ર સાન્યાલ ભગતસિંહના ક્રાંતિગુરુ એમ લખે છે કે મને ક્રાંતિની પ્રેરણા મળી રાજસ્થાનના કેસરીસિંહ બારહટ પરિવારમાંથી. એટલે મારા રૂવાડા બેઠા થયા, આ કોણ? ભગતસિંહના ગુરુ સચિન્દ્ર સાન્યાલ છે. અને સચિન્દ્ર સાન્યાલ એમ કે મને પ્રેરણા મળી કેસરીસિંહ બારહટ ચારણ પરિવાર. મંચ ઉપર બે ચારણો, ભાઈ રાજભા અને કીર્તિદાન બંને છે. ચારણો ગુજરાતના લોક સંગીતને, ગુજરાતની કવિતાને, ગુજરાતના વીર રસને આજે રળિયાત કર્યું હોય તો એક સમાજ ખૂબ તાળીઓના ગળગડાટથી આપણે વધાવવા જોઈએ. એમ ભાઈથી લઈ અને કીર્તિદાન સુધી અને વિખુદાન ભાઈથી લઈને રાજભા સુધી તમામને એકવાર ખૂબ તાળીઓના ગળગડાટથી વધાવો, જેને વીર રસને જીવતો રાખે. પાઠ્યપુસ્તકોમાં નથી ભણાવવામાં આવ્યું એ મંચ ઉપરથી ગળા તાણીને મહારાણા પ્રતાપ અને શિવાજીની વાતોને લોક કલાકારોએ જીવતી રાખી છે. તો આપણા માટે ચારણ એટલે કવિ અને કલાકાર. અને ક્રાંતિવીરની પ્રેરણા સચિન્દ્ર સાન્યાલ એમ કે મને પ્રતાપસિંહ બારહટ અને કેસરીસિંહ બારહટના પરિવારમાંથી મળી છે. કોણ? તો હું ફટાફટ વાત કરી દઉં. 1882ની સાલ છે. દયાનંદ સરસ્વતીના જીવનના છેલ્લા વર્ષો છે ને રાજસ્થાનમાં વિતાવ્યા છે. અને દયાનંદ સરસ્વતી જેણે અદ્ભુત રીતે ભારતના આઝાદીમાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અદ્ભુત કાર્ય કર્યું. એના 5 અંગત શિષ્યો, 5 શિષ્યોમાંના એક શિષ્ય એટલે શ્યામજી કૃષ્ણ વર્મા, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છના ભાનુશાળી. અને બીજા નંબરે કૃષ્ણસિંહજી બારહટ. અને કૃષ્ણસિંહજી બારહટ અને શ્યામજી કૃષ્ણ વર્મા બંને જીગરજાન ભાઈબંધો. ઘણો સમય શ્યામજી કૃષ્ણ વર્મા રાજસ્થાન રોકાય. સાંભળજો. અને મારું ચારણ એટલે કદાચ ગુજરાતના મિત્રોને ખબર ના હોય તો કહી દઉં કે રાજસ્થાનના મારું ચારણો પોતાના નામ પાછળ સિંહ લખાવે. જેમ આપણે અહીં દાન લખે કાં તો ભા લખે, એમ રાજસ્થાનના આ બારહટ પોતાના નામ પાછળ સિંહ લખે એટલે કૃષ્ણદેવસિંહ. એ કૃષ્ણસિંહજી ચારણ એ પોતે શ્યામજી કૃષ્ણ વર્માના અંગત મિત્ર. એને 3 દીકરા, કેસરી, કિશોર અને જોરાવર. આ 3 દીકરાઓ દયાનંદ સરસ્વતીના ખોળામાં રમે છે. અને દયાનંદ સરસ્વતી ન્યાયની વાત કરે, ધર્મની વાત કરે. વેદો તરફ પાછા વળજો હે ચારણ, તને ભગવતીનો આશીર્વાદ છે. કૃષ્ણદેવ તારી પાસે એ આશીર્વાદ છે કે તું માતાજીનું આરાધન કરે તો માતાજી હાજરા હજુર થાય. ત્યારે તારી વાણીને વ્યક્તિ માટે નહીં, રાષ્ટ્રભક્તિ માટે વાપરજે. સાંભળજો. દયાનંદ સરસ્વતીજીએ આહવાન આપ્યું અને ખોળામાં બેઠેલા કેસરીસિંહ અને જોરાવરસિંહ 3 દીકરાને આ વાત સમજાણી. અને નાનકડા 10 વર્ષના કેસરીસિંહે નક્કી કરી લીધું કે આ દાદા એમ કઈ કહે છે બાપુને કે રાષ્ટ્રના માર્ગે જવાનું છે. 19 વર્ષની ઉંમરે ફતેહસિંહ નામના રાજાના મેવાડના રાજના કવિ થાય કેસરીસિંહજી. ફોટો દેખાડું તમને. આ દાદા કૃષ્ણસિંહજી બારહટ છે. આ કેસરીસિંહજી તમે જોઈ લ્યો, દાઢી અને કાગ બાપુની દાઢી હોય એવી દાઢી લાગે છે. આ એમના દીકરા પ્રતાપસિંહ છે. માયાભાઈ મજાની વાત એ છે કે વંદે માતરમ બેન કર્યું હતું જ્યારે ભાગલા વખતે, ત્યારે કેસરીસિંહને પહેલો દીકરો આવ્યો એટલે પોતાની પત્ની માણેકવરબાને પૂછ્યું. એને હળવેકદીને કીધું કે વંદે માતરમ બોલીએ તો જેલ થાય છે. તો કે સાચી વાત છે, જેલ થાય, ન બોલાય. તો આપણે એવું કરીએ તો આપણા દીકરાનું નામ જ વંદે માતરમ રાખીએ તો આપણા દીકરાનું નામ લેવામાં કોઈ મને ના નહીં પાડી શકે ને. એટલે પોતાના પહેલા દીકરાનું નામ વંદે માતરમ. એકવાર આ વાતને જોરદાર તાલીઓના ગડગડાટથી બધા કોઈ આખા દેશમાં, આખા ભારતના ક્રાંતિવીરોના ઇતિહાસમાં પોતાના દીકરાનું નામ કોઈ વંદે માતરમ રાખ્યું હોય એવો એકમાત્ર ચારણ એટલે આ કેસરીસિંહજી બારહટ. સાંભળજો.